नहीं देखा तो देखाइए फोन में जोता कारोची नो घेरो ट्राई करवा आई क्या जो पाछी नानकड़ी आई ओमा जो है ने केम राखी लગાड़ी तो मित्रों फरी एक बार पाछा આપણે આવી ગયા ફિશિંગ માં તો અકબર તો ગયો છે આજે કામે તો અસગર જે આજે અસગર ને અમે બે જણ આવ્યા અસગર ને મોકલાવ્યો હોડી ઉપાડવા તો હોડકી ઉપાડી આવે જોઈ શકો છો અમે હોડકી ઉપર ચડી ગયો હવે હોડકી લઈને આવે એટલે આપણે નીકળી જાય આજે ફિશિંગ માં આ જોઈએ આજે શું આવે છે આપણે ફિશિંગ માં ના તો અકબર હોય ને તો અકબરને જવું પડે ઓળખી લેવા આજે અકબર નથી તો અસગરભાઈ આટીમાં આવી ગયા છે ઠેકીને ઓળી લેવા હવે ઓળખી લઈને આવે છે ના કે અકબરને ગમે એવી ઠંડી હોય કે ગમે એટલું પાણી હોય આપણે એને જ મોકલાવીએ ઓળખી લેવા તો આજે અકબર નથી તો ભાઈ અસગરનો વારો આવી ગયો તો આવે હવે ઓળખી ઉપાડીને એમ છે મજા આવી ને આજે અકબર નથી તો ભાઈ ઉપર બેઠો હોય ઓર્ડર દીધે લાગે જા ભાઈ ઓળખી લઈ આવ આજે ભાઈને જવું પડ્યું પલરે ટાઢમાં તો ખબર પડે ને જવું પડે ના હોય હાલો તો ઓળખી આવી ગઈ આપણે ચડી ગઈ પાણીની ક્લિયરિટી એકદમ ક્લીન પાણી છે તરિયો હાવ ચોખ્ખું દેખાય આપણે અહીંયા 6-7 ઓળખી બધી પડી અટાણે કાંઈ માલમાં દયાવટ છે ને એટલે બધા પડ્યા કે ફિશિંગમાં જા નથી કેમ કે સેવાર થઈ ગઈ ફૂલ અને હજી 1 મહિનોથી સેવાર હાલશે પછી કાંઈ મચ્છી ચાલુ થાય ને પછી બધા ઓળખીવાળા ધંધામાં ચાલુ કરે હા આપણે તો હેરાન થવાનું જ છે તો હવે આવી ગયા બાજુમાં આપણા મોટા ઓળકાના હવે આપણે નાનકડી ઓળકી અહીંયા બાંધી દઈશું મોટો ઓળકો લઈને જઈશું આમ બારોબાર એને અહીંયા બાંધી નાખશું ને મોટા ઓળકાને લેતા જશું જરાય નથી થતી થોડી ગરમીની સિઝન આવી પછી ઈચ્છા થાય અટાણે કાંઈ ઈચ્છા ના થાય ગરમી આવી ગઈ હવે જો કે ખાસ ઠંડી તો નથી પણ તો હજી મજા ના આવે ઠેકવાની જરા ગરમી થાય ને પછી આવો જરા ક્લિયર પાણી નાહવાની મજા આવી જાય તો હાલ આગળ લઈ લઈ રાખ ઓળખી સામાન બધું ચડાવી લે જો હવે ભાઈ લોકો આજે શું આવે છે ફિશિંગમાં વિડીયામાં તમે છેટ સુધી બન્યા રહેજો આવ્યા જ આજે આપણે ટ્રાય કરવા માટે ખોટી મચ્છી ટસડવા આવડાથી આપણા બૂરના જાળ તાજી આપણે છેલ્લા ઉપાડ્યા હતા ગુછરો પડ્યા છે આજે સરખા કરવાના બાકી પડ્યા છે જાર એમને એમ પડ્યા છે હજી એને સરખા સમજાવવા પડશે પછી એને નાખવા જવું છે વટાણે આપણે ઓળકો છોડી આમ બારે ચકરું મરાવીએ શું આવે છે જોઈએ ભાઈ લોક જોતા મચ્છીનો ઘેરો કારોચી દેખાય છે જોતા ફોનમાં ખબર નહીં દેખાતું આ દેખાય છે ફોનમાં જોતા કારોચીનો ઘેરો ને આપણા આગળ એના જા નથી ને એને હમણાં વીંટી લે આમ હવે ખાલી જોઈને ને જીવ બારવાનું બીજું કાંઈ થાય નહીં જોતા હાઈલો જાય આગળ એ ભાઈ ગયો આમ બાજુ ધીરે ધીરે હાઈલો જાય કેમ છે જોતા કારોચા આખો લા સુધી વાં સુધી છે ઘેરો આમ બાજુ શીશો નાખો શીશાથી ટ્રાય કરીએ તો ભાઈ લોગ આપણે નીકળી ગયા હવે ઓળકો છોડીને બારે મચ્છીઓ નાખી દઈએ પપ્પા તૈયાર કરે છે પાછળની મચ્છીઓ આગળનીમાં તૈયાર જ પડી જાય ખાલી નાખવાની છે ભારે ઊંડા પાણીમાં વહી જાય પછી આપણે મચ્છી નાખી દઈએ ભારે પછી એમાં મચ્છી આવે છે નહીં
આ વાસણની મચ્છી બધી નાખી હતી બે, એક આમ બાજુ ને એક આમ બાજુ. આપણે ઓલી બાજુની નાખી આવીએ આગળ. તમે જાઓ નાખવા. આપણે ટ્રેનિંગ ઉપર વહી જાય. નાખી દીધી બીજી નહીં ત્રીજી, બે નાખેલ છે. ચોખ્ખી નાખી દીધી. પંખા આગળ પહોંચી ના આવે. ના ના, પંખાથી છેટી જ વાંધો નથી, નકર પંખામાં વીટાઈ જાય. આમાં સેવાર આવી ગયો. જો આવી રીતના વળી સેવાર કાઢવો પડે, આમ સેવાર આવી જાય. તો ભાઈ લોગ 1 કલાકથી અમે આટા મારાવીએ છીએ ઓળખાથી. હજી સુધી એક પણ મચ્છી આપણને આવી નથી. ટ્રાય કરવા આવ્યા છે. આવી ક્યાં? ખેંચો જલ્દી. આ વિડીયો ચાલુ કરીને આવી ગઈ જો. હા નાનકડી આવીને નાનકડી મોટી આવી હોત તો કઈ હતા શાક થશે આનું. હાલો કાંઈ વાંધો નહીં, બોણીદા થઈ. અહીંયા તમને કહેવા માટે વિડીયો ચાલુ જ કર્યો જ હતો. આવી ગઈ એક બચરી શાક જેવું. 1 કલાકથી આટા મરાવીએ ને ત્યારે હમણાં એક આવી શાક જેવડી. હલતા આખા ટિફિન લઈને આવી છે. આપણા જે બનાવવાનું ઓળખા ઉપર હતું, પણ ઓળખાનું બધું સામાન આપણે ઘરે લઈ ગયા જ હવે, કેમ કે લોંગ ટ્રીપ આપણે કરતા નથી. હલતા આખા આવે છે એ ટિફિન લેતા આવશે આપણા માટે. એ ઘરેથી ખાઈને આવશે ને આપણા માટે ટિફિન લેતા આવશે. ત્યાં સુધી આપણે અહીંયા આટા મરાવેલા. જો પાછી નાનકડી આવી ઓમાં. આતા બચુકડી છે જોતા. ઓલી આવી કલર વાળી. મોટો નંગ આવો જોઈએ, મોટો. હલતા આવી ગયા આપણો ટિફિન લઈને. ટિફિન ખાઈ લઈએ બધી, પાછો આપણો ચાલુ કરી લઈએ ઓળકો. હમણાં ઓળકો બંધ કરી નાખ્યો છે આપણે ટિફિન ખાવા માટે. બે પચુકડી બાઈજી. હા દાજો ઓલી કલર વાળી આવી. બ્લુ લીટી છે, બ્લુ કલરની લીટી વાળી. લો કાઢી લ્યો રોટલા. શું છે રીંગણા બટેકા લાગે. બેંગન છે. આ રીંગણા બટેકા ખાવો ને મોજ કરો. તેલ ઢોરાણું છે. થમ્સઅપ પીવા માટે 2 ગ્લાસ છે. થેલીની હાલત ખરાબ. હાલો હલતા કા જમવું નથી? નહીં જમવું. જમીને આવ્યા ભાડમાં. કે નહીં જમવું. ગુજરાતી થોડી बहुत मुझे भी आती है. તું બી જા ભાડમાં. ના જમવું હોય. હલતા કા તૈયારી કરે છે, દોરું લંબાવે છે. હવે આપણે જમી નાખીએ પછી પાછો ચાલુ કરીએ આપણે ઓળખો. તો ખાઈ પીને પાછા આપણે ચાલુ કરી લીધો છે ઓળખો ચાલુ કરીને પાછા ધસડવા માંડ્યા છે આપણે. પછી હલતા આખા બારે આપણે એની બાજુ ભાઈ જાય. હલતા આખાની બાજુમાં બારે
એરી ઓલી બાજુ બારે જે હલતા હતા પપ્પા ઓલા બોર મચ્છીના ચાર છે ને એમાંથી મારા ને બોયાને છોડતા આવે એને પેટીમાં ભરતા આવે કેમ કે ઓલો આપણે ગુચરો ખીચી લીધો હતો ચાર હવે એ ગુચરો સરખો કરતા આવશે ને એટલે ઓલા મારા ને બોયા છોડતા આવશે પછી આપણે જ્યારે સરખા કરાવે ત્યારે વાંધો ના આવે આપણને છે કે નીકળી ગઈ હા રહી છે બેઠો મારે પંખામાં ના આવે આ વારી ઓલી લીટી ના હતા લીટી છે ટપકા વાળી છે હા એ લીટી વાળી જ છે ના કદી બચલી આ મોટી કેમ નથી આવી નાના કદી બચલી આવી પચોકડી તો ભાઈ લોકો આપણે આવ્યા હતા સવારના 10 વાગે અટાણે વાગી ગયા છે 5 હવે આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ સાવ ક્લિયર પાણી થઈ ગયું જો અહીંયા સેવા છે બધું સાવ ચોખ્ખું દેખાય હજી આ સેવા છે ને ત્યાં પાણી આમ ઓછું છે આમ બાજુ પાણી વધારે છે એટલે આપણે જ્યાં સેવા નથી ત્યાં બાજુથી ઓળખામ લઈ જવો પડશે પછી પહોંચશે બંદરમાં આજે આપણને મોટી મચ્છી આવી નહીં ખાલી તન નાનકડી આવી જ આવી મોટી આજે આવી ને એટલે પપ્પાનું શાક થઈ ગયું એમ પપ્પાને મચ્છી મળી નથી ને ખાવા માટે આવી તાજી પપ્પાનું તાજે તાજું શાક થઈ ગયું જોતા સેવાર કેમ હોઈ ગઈ આપણે એમ લાગે કે પટ છે અહીંયા છેટે એમ જ દેખાય કે જમીન છે ગામ બાજુ એમ જ દેખાય કે પટ છે બાજુમાં જાય આવી સેવા હવે ઊંડું પાણી ફૂલ આવી ગયા અરે ઓલી ખાડ છે ને મેંઢક વાળી અહીંયા આપણે ડેટકા નતા પકડતા એ ખાડ છે અહીંયા પાણી ઊંડું છે ગમે એટલું સુકાઈ જાય તો આકાય આવે છે આકાય આપણી બાજુમાં આવી ગયા જો એ પૈડા છે આયા બુજાતી 10 આંગળીઓ દેખાડે છે બાજુમાં આવે પછી ખબર પડે કેટલી આવી છે 10 આંગળીઓ દેખાડે છે તે કેમ છે નજારો ભાઈ લો આવે છે બાજુમાં ના ખબર પડી જાય કેટલી છે 10 છે કે 2 છે પાણી સાવ સુકેલું પડ્યું છે ઓળખો આપણી જગ્યાએ પહોંચશે ને ઓળખાણ ઓજે મોટી આવી કે નાનકડી છે નાનકડી ત્યાં લકાડીને રાખી હું દેખાડી નથી આમાં ક્યાં છે બાચકા નીચે જો છે ને કેમ રાખી લકાડી હા હું છે બધી બચલી એક તો આવી મોટી ગાય નાનકડી પૂછકડી આવી ગયા આપણે બંદરમાં ઓળો આપણી જગ્યાએ પહોંચશે નહીં માં આયા પૂછા છે કેમ છે આપણે બંદરમાં પહોંચીએ એવા હોળકો આપણો પહોંચીએ બંદરમાં ભરોસો નતો પહોંચશે પાણી હતું થોડું ઘણું એટલે પહોંચી એવો બંધાઈ ગયો આપણો હોળકો હવે ચડાવી દઈએ ઘરે હલતાકાને એક મોટી આવી બાકી બધી નાનકડી આવી 3 કિલો ઉપરની હોય ને એનો ભાવ હોય 3 કિલો સેલી થઈ જાય ને આપણે શાક જેટલી આવી જાય વાઘો આપણે વીટી નાખ્યો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયો